નંબર 26માં વિવાદો થયા હતા, વિરોધ થયો હતો. વોર્ડ નંબર 10માં સુરતમાં પણ આ જ રીતે વિરોધ થયો હતો. લગભગ 300થી વધુ લોકોએ બેનરો, સૂત્રોચ્ચારો સાથે રાતના સમયે ભારતીય જનતા પાર્ટીની કચેરીને ઘેરી લીધી. ટિકિટ આપી તેને અમે 5 વર્ષમાં ક્યારેય જોયા નથી, એવાને ટિકિટ આપી છે. આ પ્રકારની લગભગ 25,000 મતદારોએ મતદાનનો બહિષ્કાર કરવાનું પણ નક્કી કર્યું હતું, કારણ કે પોતાના મનપસંદ ઉમેદવારો પણ નતા આપ્યા. બારડોલીમાં પણ આ જ રીતે વિરોધ થયો હતો. બારડોલીમાં પણ ઘણા બધા લેતા હોય કે બારડોલી નવરચિત અંબિકા તાલુકા પંચાયતમાં ભાજપનો ભડકો થયો હતો. નવસારીમાં પણ કે જિલ્લા જે આપણા ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ CR પાટીલનો મત વિસ્તાર છે, ત્યાં નવસારી જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત 40 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર કરવા પડે એવી પરિસ્થિતિ હતી. એ કેન પ્રકારે ત્યાં મોટા પ્રમાણમાં વિરોધ થયો હતો. નવસારી જિલ્લામાં 30 બેઠકો પર ઉમેદવારી ફોર્મ રદ કરી દેવામાં આવ્યા હતા. વોર્ડ નંબર 13માં પણ વિરોધ થયો હતો અને ત્યાં સગાવાલા પૂર્વ ચીફ ઓફિસર જે છે એમના સગાવાલાઓને ટિકિટ આપી દેવામાં આવી હતી. 3 લોકોને. ગણદેવીમાં પણ એ રીતે વિરોધ થયો હતો. 21 ઉમેદવારો ત્યાં બિનહરીફ જાહેર કરવા પડ્યા. રાજકોટ મહાનગરપાલિકામાં તો પારાવાર વિરોધ થયો હતો. વોર્ડ નંબર 7માં સૌથી વધારે વિરોધ થયો હતો, એના કારણે પુરુષોત્તમ રૂપાલાને ત્યાં દોડાવવા પડ્યા હતો. વોર્ડ નંબર 13માં રાજકોટમાં વિરોધ થયો હતો. હમણાં જ આપણે વિડીયો જોયો કે ત્યાં મહિલા રડી પડ્યા હતા. મોરબીમાં પણ એ જ રીતે કાંતિ અમૃતિયાની સામે પણ મોટા પ્રમાણમાં વિરોધ થયો હતો. વોર્ડ નંબર 6માં પૂર્વ કાઉન્સિલર ને રકઝક થતા વિડીયો પણ વાયરલ થયો હતો. મોરબીના ધારાસભ્યને ત્યાં એને પડકાર પણ ફેંકવામાં આવ્યો હતો. જામનગરમાં પણ આ જ રીતે વિરોધ જોવા મળે છે કે જ્યાં પૂનમ માડમ અને ત્યાંના મંત્રી, શિક્ષણ મંત્રી જે છે રેવાબેન જાડેજા, એના કેટલાક લોકોને જે ટિકિટ આપવી પડે એટલા માટે તમામ ઉમેદવારો બદલી દેવામાં હતા. એના કારણે પણ મોટો વિરોધ ત્યાં થયો હતો અને જામનગર જિલ્લા પંચાયત 24 બેઠકો પર ભાજપે એક પણ સદસ્યને ઉભા નતા રાખ્યા જિલ્લા પંચાયતમાં. અને જામનગર મહાનગરપાલિકામાં પણ ઘણી જગ્યાએ વિરોધ થયો હતો. તો આ અનેક જગ્યાએ જો કે ગાંધીનગર કે જે અમિત શાહનો મત વિસ્તાર આવે છે ત્યાં પણ મોટા પ્રમાણમાં વિરોધ થયો હતો. કલોલની બેઠક ઉપર, પંચાયતની બેઠક પર ટિકિટ ન મળતા ભાજપમાં બળવો થયો હતો. 400 જેટલા કાર્યકરો એ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા અને નીતિન પટેલ સામે વિરોધ પણ એટલા પ્રમાણમાં ત્યાં લોકોએ કર્યો હતો. કલોલમાં પંચાયતના સભ્ય કાનજી ચાવડાથી લઈને એની સાથેના અનેક જોડાઈ ગયા. અમદાવાદમાં તો લગભગ 10 જેટલા વોર્ડમાં વિરોધ થયો હતો. ચાંદખેડામાં, ઇન્ડિયા કોલોની, સરદારનગર, ગોતા, નારણપુરા, સરદાર પટેલ સ્ટેડિયમ, નરોડા, સાબરમતી, વસ્ત્રાલ, અસારવા, શાહીબાગ, રાણીપ જેવા વોર્ડમાં સ્થાનિક નેતાઓ દ્વારા વિરોધ થયો હતો. લોકોનો પણ એટલો જ વિરોધ હતો. ત્યાં એને આરોપ મૂક્યો હતો કે ધારાસભ્યોની મનમાનીના કારણે આ બધું થયું છે અને એટલા માટે આ બધો વિરોધ. સ્ટેડિયમ બોર્ડમાં પણ એટલા જ પ્રમાણમાં કાર્યકરો આયાતી ઉમેદવાર સામે મેદાને પડી ગયા હતા. વેજલપુરમાં પણ પેરાસૂટ ઉમેદવારને મૂકવાના કારણે વિરોધ થયો હતો અને સરખેજમાં પણ જેઠાભાઈ ભરવાડે રાજીનામું આપી દીધું હતું. પારડી વોર્ડમાં આશીષ શાહની જગ્યાએ જયની વકીલને ટિકિટ આપવાની માંગણી કરીને વિરોધ ત્યાં એટલા પ્રમાણમાં હતો. ચાંદખેડામાં પણ એ રીતે વિરોધ થયો હતો. આપણે જોયું કે વિરમગામમાં પણ જ્યાં વોર્ડ 7માં ભાજપ સામે વિરોધ થયો કે જે હાર્દિક પટેલ ચૂંટાઈને આવ્યા છે ધારાસભ્ય તરીકે. વડોદરામાં પણ સંસદ સભ્યો, ધારાસભ્યો અને સંગઠનના આગેવાનોની વચ્ચે ખેંચતાણ અને સોદાબાજીના આક્ષેપો કરવામાં આવ્યા હતા. હર્ષ સંઘવી ત્યાંના પ્રભારી છે અને એની સામે પણ વડોદરામાં પ્રભારી અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી સામે કાર્યક્રમમાં હોદ્દેદાર સ્નેહા લાલવાણીએ બળાપો કાઢ્યો હતો, વિરોધ કર્યો હતો, બળવો કર્યો હતો અને એને મોઢ સંભળાવી દીધું હતું. 3 ટર્મથી એક જ પરિવારના સભ્યોને મહત્વ આપી રહ્યું છે એવું પણ ત્યાં પક્ષાંતર પણ મોટા પ્રમાણમાં થયું હતું ત્યાં. અને મહિલા ત્યાં રડી પડી હતી. પરિસંવાદ ભાજપના નેતાઓએ 8 સંતાનોને ટિકિટ આપી હતી વડોદરામાં કે જે નીતિ નક્કી કરેલી હતી એના વિરુદ્ધમાં હતું. પૂર્વ કોર્પોરેટરના સંતાનોને, પુત્રો વધુઓને ટિકિટ પણ વડોદરામાં આ રીતે આપવામાં આવી હતી અને સંઘનું દબાણ હોવાથી સંઘના નામે પણ ત્યાંના જે પ્રમુખ છે જયપ્રકાશ સોની કે એને ભાર્ગવ ભટ્ટ અને બધા સાથે મળીને મોટા પ્રમાણમાં ગોલમાલ કરી હોવાના આરોપો મૂકવામાં આવ્યા. તો વોર્ડ નંબર 5માં પણ આ જ રીતે થયું હતું અને હિંસા પણ થઈ હતી વડોદરામાં કે ડખો પડવાના કારણે પ્રમુખ અક્ષય સુથારે ભાજપના જ કાર્યકર કરશન રબારી વિરુદ્ધ જાનથી મારી નાખવાની ફરિયાદ પણ કરી હતી. વોર્ડ નંબર 5માં મનોજ શાહ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કર્યો હતો. ચાણોદ, ડભોઈ એ બધા વિસ્તારમાં પણ થયું હતું. ડીસામાં પણ મોટા પ્રમાણમાં વિરોધ થયો હતો અને એટલા માટે ત્યાં કે જે જૂના કાર્યકરો છે એને ટિકિટ આપવામાં આવતી નથી એવા પણ આ રીતના આરોપો આપણે જોઈ શકીએ છીએ અને એટલા માટે આ બધી જ બાબતો આપણે એક પછી એક રજૂ કરીએ છીએ. બાયડમાં પણ આ રીતે વિરોધ થયો હતો
અને ત્યાં ઘણા બધા પક્ષ છોડીને કોંગ્રેસમાં ગયા હતા. ગઢામાં પણ ત્યાં જ વિરોધ થયો હતો. કચ્છમાં પણ મોટા પ્રમાણમાં વિરોધ થયો હતો. ખાસ કરીને ગાંધીધામમાં ત્યાં લોકો બહારમાં આવી ગયા હતા અને ભાજપના ઉમેદવારોને પણ ભગાડ્યા હતા. છોટા ઉદેપુરમાં પણ આ જ રીતે ઉમેદવારો પાછી ખેંચવાની ધાક ધમકીઓ આપી હતી. લોકોએ એનો વિરોધ કર્યો હતો. બારડોલી, બોડેલી અને સંખેડામાં પણ વિરોધ થયો હતો. આણંદમાં પણ મોટા પ્રમાણમાં વિરોધ થયો. એટલે કે સૌથી વધારે આણંદમાં પક્ષાંતર કરાવીને એના જે ઉમેદવારો હતા કોંગ્રેસના એને પણ પાછા કર્યા. વોર્ડ નંબર 1માં નીનાબેન અપક્ષ ફોર્મ એમના કારણે ભર્યું હતું. અમરેલીમાં પણ આ વિરોધ જોવા મળે છે. અને ડોક્ટર ભરત કાનાબાર કે જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે એને કોઈ ભાઈ 60 વર્ષના કાર્યકરોને શા માટે તમે ટિકિટ નથી આપતા? તો એનો મતલબ એ થયો કે જે 60 વર્ષ ઉપરના મતદારો છે એને પણ તમને મત ન આપવા જોઈએ. વિધર્મીનો પણ ત્યાં વ્યવ હતો. અમરેલી જિલ્લા ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાના જે પત્ની છે કોકિલાબેન, એને એવું કહ્યું હતું કે વિધર્મીઓ જે છે એને ખતમ કરવા માટે આપણે ટિકિટ આપી છે. અને અમરેલીમાં એક જ પરિવારના લોકોને સાવરકુંડલામાં ટિકિટ આપી હોવાથી વારત કર્યો હતો અને પક્ષાંતર કરી ગયા હતા ભાજપના કાર્યકરો. વોર્ડ નંબર 6 સાવરકુંડલામાં પણ આ જ રીતે વિરોધ થયો હતો. ધારીમાં પણ વિરોધ થયો હતો અને મહીસાગરમાં પણ ભાજપમાં ટિકિટ ન મળવાના કારણે વિરોધ થયો હતો. નર્મદા જિલ્લામાં પણ આ જ રીતે વિરોધ થયો હતો. સાબરકાંઠામાં પણ આ રીતે, પોરબંદરમાં અર્જુન મોઢવાડિયાના ઘરે ટોળું પહોંચી ગયું હતું અને ત્યાં પણ બધા ભાજપના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. મોરબીના અલગ અલગ વોર્ડ છે, વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 1માં પણ આ રીતે વિરોધ થયો હતો. જુનાગઢમાં પણ પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને એટલા માટે એને મેદાનમાં ઉતારવા પડ્યા હતા. કેશોદમાં વોર્ડ નંબર 5માં પણ ત્યાં પણ વિરોધ એ રીતની પરિસ્થિતિ હતી. વંથલી અને મેંદરડામાં પણ આ રીતે વિરોધ હતો. ધંધુસરની જે બેઠક છે વંથલીની, ત્યાં પણ વિરોધ થયો હતો. વડાલીમાં પણ જુનાગઢના એમાં પણ વિરોધ થયો હતો. કેશોદમાં આ રીતે વિરોધ થયો હતો. મહેસાણામાં પણ પારાવાર વિરોધ થયો હતો. નીતિન પટેલ સામે પણ ઘણા બધા વિરોધ કર્યો હતો. કલોલમાં પણ એ રીતે વિરોધ. કડીમાં પણ 40 વર્ષથી ભાજપનું એકહત્તું શાસન મેળવવા માટે 36 બેઠકોમાંથી 22 બિનહરીફ કરવામાં આવી હતી. નડિયાદમાં પણ આજ મોટા પ્રમાણમાં ત્યાં આંતરિક વિખવાદ જોવા મળ્યો હતો ભારતીય જનતા પાર્ટીમાં. અને એક નેતાએ તો એવું કહ્યું કે હા, હું આ રાજકારણમાં આવીને મેં પૈસા બનાવ્યા છે, મેં ભ્રષ્ટાચાર કર્યો છે. એનો કહેવાનો મતલબ એ થયો હતો. એનો જે આખા ગુજરાતમાં ભારે વિરોધ થયો હતો. માતરમાં પણ આ રીતે થયો હતો. ખેડામાં પણ આ રીતે મોટા પ્રમાણમાં વિરોધ થયો હતો. તો આ વિરોધ થવાની અનેક ઘટનાઓ આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે આ બધી જ બાબતો આજે આપણે રજૂ કરવી પડે છે અને કેવું પડે છે કે ભારતીય જનતા ઇતિહાસમાં પહેલી વખત ગુજરાતના ઇતિહાસમાં 700 જેટલા ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. આ જે બતાવે છે કે ગુજરાતની 6.5 કરોડ જનતાને આ ભારતીય જનતા પાર્ટી પર કેટલો ભરોસો છે. 6.5 કરોડની જનતાને ભારતીય જનતા પાર્ટી પર કેટલો ભરોસો છે. તો પછી 700 બેઠકો શા માટે તમારે બિનહરીફ કરવી પડે? શા માટે ધમકીઓ આપવી પડે? શા માટે આ બધું જ કરવું પડે છે? આનું કારણ જે છે એ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા આપી રહ્યા છે. એને પણ સાંભળીએ શું કહે છે. પહેલા દિવસથી ચૂંટણી પંચના જે નીચેના ચૂંટણી અધિકારીઓ છે એની સાથે જોડાયેલું જે પ્રશાસન છે એની કામગીરી પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં રહી છે. ગુજરાતમાં જુદા જુદા વિસ્તારમાં પોલીસના અધિકારીઓ ભાજપના એજન્ટ તરીકે કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવવા માટેનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છે. બુટલેગરોને સાથે રાખીને ધાક ધમકી આપવામાં આવે છે. અમે ચૂંટણી પંચને પહેલા પણ રજૂઆત લેખિતમાં મોકલી છે. અલગ અલગ જિલ્લાના એસપીઓ અને કલેક્ટરોને પણ રજૂઆતો કરી છે. તેમ છતાં પ્રક્રિયા અટકતી નથી. ચૂંટણી પંચ પાસે પણ માંગણી કરી છે કે અમે નામજોગ ફરિયાદો આપી છે. પોલીસ સ્ટેશન કે ચોક્કસ અધિકારીઓના નામ પણ આપ્યા છે. એમની સામે કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી પણ કરી છે. અને આવતીકાલે જયારે ફોર્મ પાછો ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે અનેક જગ્યાએ આવા લોકો ડરાવી ધમકાવી રહ્યા છે ત્યારે એમને પ્રોટેક્શન આપવા માટેની પણ રજૂઆત. તો આ માંગણી કરી રહ્યા છે. રક્ષણ આપો, એટલા મોટા પ્રમાણમાં ભય વ્યાપી ગયો છે. આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ. ઈસુદાન ગઢવીએ પણ આ અંગે કહ્યું હતું. પછી લોકો શું કહી રહ્યા છે પણ સાંભળીએ આપણે.